કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં પાસોદરા પાસે આવેલા આઉટડોર રિંગ રોડ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી। ગાડીમાં 3 થી 4 લબરમુચ્ચાઓ હોવાની ચર્ચા। ગાડી ચાલક પાસે લાયસન્સ ન હોવાની વાતો ચર્ચામાં થઈ રહી છે। ઘટના બાદ પબ્લિકે ગાડી ચાલકને પકડી કામરેજ પોલીસને હવાલે કર્યો। સુરતમાં ફરીથી રાજકોટવાળી થવા પામી। ઓછી ઉંમરના છોકરાઓ તેમજ લાયસન્સ વગર ગાડી ચલાવતા આ ઘટના બનવા પામી છે। ઓવર સ્પીડ સ્વિફ્ટ કાર 2 બાઇક સવારોને ઉડાડતા 3માંથી 1ની હાલત ગંભીર। ગાડીની ગતિ એટલી તીવ્ર હોવાથી એક દંપતી ફૂલ નીચે ફંગોળાઈને નીચે ફટકાયા। ઘટનાની જાણ થતાં જ 108 દ્વારા નાના વરાછા ખાતે આવેલા એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હાલ 3માંથી 1 આધેડની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું।